અંકલેશ્વર તાલુકા ખાતે એક દિવસીય તાલુકા યોગ શિબિર યોજાઈ હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે યોજાયેલ શિબિરમાં 225 લોકોએ ભાગ લીધો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અંકલેશ્વર તાલુકા યોગ શિબિરમાં 225થી વધુ ઉપસ્થિત રહ્યા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકા ખાતે એક દિવસીય તાલુકા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોગને વિશ્વ ફલક પર આગવું સ્થાન આપ્યું છે. તેને અનુસરીને ગુજરાતના મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હર ઘર યોગના સપનાને સાકાર કરવાના ઉમદા હેતુથી આ શિબિર યોજાઈ હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલજીના કુશળ માર્ગદર્શન હેઠળ આયોજિત આ શિબિર અંકલેશ્વરમાં 19 માર્ચના રોજ યોજાઈ હતી, જેમાં 225થી વધુ યોગ સાધકોએ ભાગ લીધો હતો. આ શિબિરમાં તપોવન આશ્રમના નારાયણદાસ બાપુ, ભરૂચ જિલ્લા બીજેપી પ્રમુખ પ્રકાશ મોદી, બીકે નીમા દીદી, બીજેપી જિલ્લા ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન પટેલ, અંદાડા અને ગડખોલના સરપંચ શ્રી નીરુબેન અને મંજુબેન, ઓએનજીસીના પ્રતિનિધિ સ્વરૂપ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. અને આ શિબિરમાં આરએમપીએસ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા યોગ નિદર્શન કરવામાં આવ્યું. યશશ્રી દ્વારા હુલા હુપિંગ રિંગ ફેરવવામાં આવી હતી. આ શિબિરમાં શિવાશક્તિ એનજીઓ અને વન વિભાગ દ્વારા અલગ અલગ રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં નારાયણ બાપુ દ્વારા યોગ અને વિજ્ઞાનને જોડીને જીવન જીવવાની કળાની વાત કરી, તેમજ પ્રકાશભાઈ મોદીએ હર ઘર યોગ માટે પ્રેરણા આપી હતી. આ શિબિર ઝોન કોઓર્ડિનેટર ડોક્ટર પારુલ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા કોઓર્ડિનેટર કામિનીબા રાજ અને યોગ કોચ કોમલબેન અને યોગ ટ્રેનર મહેન્દ્રભાઈ છોટાલાલ તેમજ પૂરી ટ્રેનર ટીમના સમન્વયથી સફળ બની હતી. આ શિબિરના ફળ સ્વરૂપે આગામી માસમાં 40 ટ્રેનર તરીકે રજીસ્ટ્રેશન કરાવશે અને 50થી વધુ યોગ સાધકો યોગ વર્ગમાં જોડાશે. આ જ રીતે સતત યોગ શિબિરના આયોજન કરવામાં આવશે.